હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? તો આજે આપણે બનાવીશું પનીર ટીકા ડ્રાય. તો એના માટે તમે તૈયાર થઈ જાઓ. તો આપણે સૌ પ્રથમ મેં પનીર કટ કરી લીધું છે, કેપ્સિકમ, મરચાં, ડુંગળી અને ટામેટાં સરસ કટ કરી લીધા છે અને એની અંદર ગ્રીન ચટણી એડ કરી લીધી છે. ગ્રીન ચટણીમાં મેં પુદીનો, લીલા મરચાં, લસણ, આદું અને કોથમીર એડ કરીને હરી ચટણી બનાવી લીધી હતી. અને એના પછી મેં ધાણા જીરું, હળદર, મરચું અને મીઠું એડ કરી દીધું છે. સરસ રીતે આપણે સ્ટફિંગ બધી મિક્સ થઈ જાય, પનીર અને બધી સબ્જી આરે એવી રીતે આપણે સ્ટફિંગ બનાવવાની છે. તો મેં 2 ચમચી કોર્નફ્લાવર લીધો છે અને 2 ચમચી જવાનો લોટ લીધો છે અને 2 ચમચી દહીં પણ અંદર એડ કરી દીધું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું સ્ટફિંગ આપણે તૈયાર કરી લઈશું. બરોબર મિક્સ કરી લેવાનું સ્ટફિંગ. ચેક સુધી મારો વિડીયો જોજો. તમે જોઈ શકો છો સરસ મજાનું સ્ટફિંગ એડ કર્યા પછી આપણે પનીરનો મસાલો એડ કરી દઈશું. પનીરનો મસાલો એડ કર્યા પછી આપણે હું સ્ટીક લાવીશું. મારી પાસે છે તે અમારા ઘરે. તો એની અંદર આપણે વારા પરથી બધી સ્ટીકો બધી સબ્જી સ્ટીકમાં લગાવી દઈશું એક પછી એક. તો આપણે પહેલાં એક કેપ્સિકમ, એક મરચું અને એક ડુંગળી અને એક પનીરનો ટુકડો એવી રીતે આપણે બધું સરખી રીતે એડ કરી લેવાનું છે. સરસ રીતે તમે જોઈ શકો છો આપણે સરસ મજાનું બધી સળીઓ એક જેવી તૈયાર કરી લેવાની છે. તમારે શીખવું હોય બનાવતા તો જરૂર મારો પૂરો વિડીયો જોજો. તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધી જ છલી તૈયાર કરી લઈશું. અને પછી આપણે નોનસ્ટિક તાવડી લઈને એની અંદર આપણે બધું નોનસ્ટિક તાવડી ગેસ ઓન કરીને એની ઉપર મૂકી દીધી છે અને એની ઉપર આપણે થોડું તેલ એડ કરી દઈશું. તેલ એડ કરીને આપણે બધી સ્ટીકો પનીર ટીકા બધા ચારે બાજુથી સરખી રીતે શેકી લઈશું, ધીમી આંચ ઉપર અલટ પલટ કરીને. તો તમે જોઈ શકો છો મારે પનીર ટીકા ડ્રાય બનીને તૈયાર છે. તો કેવો લાગ્યો તમને વિડીયો? લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. તો આપણું તૈયાર છે સ્ટીક. જય માતાજી બધા મિત્રોને. છેક સુધી મારો વિડીયો જોવા વિનંતી બધા ભાઈઓ બહેનોને. આવી રીતે આપણે તમારે ઘી અને બટર પણ એડ કરવું હોય તો તમે કરી શકો છો. મેં નોર્મલ આપણે જે રસોઈનું ઓઇલ હોય એમાં જ બનાવ્યો છે. જય માતાજી, ધન્યવાદ.